જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। સવારમાં દીકરી એવી મસ્ત સૂતી હતી, પછી રિયાને મસ્તી કરી અને હું રડતી હતી એટલા માટે, કારણ કે આજે કેટલા ટાઈમ પછી મેં રિયાને જોરથી એવી ઝાપટ મારી કે એના ગાલ પર મારો હાથ છપાઈ ગયો, અને પછી હું એટલું રડી કે રિયાન મને મનાવવા પણ આવી ગઈ। પછી થઈ ગયા તૈયાર। આજે છે નવરાત્રીનું પહેલું નોરતું, એટલે બેન ગરબાની સ્થાપના કરતી હતી અને પૂજા કરતી હતી, અને હું ટીંગીબેનને સાચવતી હતી। એણે મસ્ત સ્થાપના અને પૂજા કરી લીધી, અને પછી બધા દર્શન કરી લીધા અને આરતી પણ કરી લીધી। પછી સાંજની જમવાની તૈયારી કરવી હતી, એટલે હું ફટાફટ બાજરાનો લોટ લેવા માટે ગઈ, ત્યાં સુધી મમ્મીએ મરચાં વઘારી લીધા। શાક માટેનો વઘાર કરી નાખ્યો, જેમાં જીરું અને લીમડો નાખ્યો, અને પછી કાંદા અને લસણની પેસ્ટ નાખીને વઘાર કર્યો। સ્વાદ અનુસાર એમાં હળદર, મીઠું, ચટણી, જીરું બધું જ નાખીને હલાવી નાખ્યું, અને પછી અડદની દાળ બાફેલી હતી એ નાખી, અને પછી મસ્ત મજાનું ચોળવું કરીને શાક ખાધું। તમે આવી રીતના ખાધું છે કે નહીં, તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો। નવરા થઈને ગયા અમે વાડીમાં નોરતા રમવા માટે, કારણ કે આજે પેલું ગરબું હતું, એટલે ફટાફટ રિયાનને લઈને હું આવી ગઈ વાડીમાં। રિયાનને બહુ જ મજા આવી, બહુ મસ્તી કરી, અને થોડીક વાર પોતાની પલટાને લઈને આવી ગયા ઘરે, અને પાછળની સાઈડ ગરબા ચાલતા હતા, તો અમે બધા વાડીમાં જોતા હતા। આવા ડેલી વિડીયો જોવા માટે